જરા કલ્પના કરીએ, એક એવું યુદ્ધનું મેદાન છે જ્યાં કોઈ અત્યંત ભયાનક દુશ્મન સામે ઊભો છે. પૂરી તાકાત લગાવીને એના પર તલવારથી પ્રહાર કરવામાં આવે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે એના શરીરમાંથી લોહીનું એક ટીપું જમીન પર પડે છે અને તરત જ તેમાંથી બિલકુલ એના જેવો જ બીજો શક્તિશાળી યોદ્ધા પેદા થઈ જાય છે. હા, અને જેટલા ઘા કરીએ દુશ્મનોની સંખ્યા એટલી જ વધતી જાય. બરાબર. સાંભળવામાં આ કોઈ આધુનિક સાયન્સ ફિક્શન કે પછી હોલિવૂડની એવેન્જર્સ ફિલ્મનો સીન લાગતો હશે, ખરું ને? પણ અરે ના, આ કોઈ ફિલ્મ નથી. આ તો સદીઓ જૂના આપણા પુરાણોમાં વર્ણવાયેલો રક્તબીજનો આતંક છે. એકદમ સાચી વાત છે. અને જુઓ, સૌથી કમાલની વાત તો એ છે કે આ માત્ર કોઈ જાદુઈ કે ચમત્કારિક વાર્તા નથી. આની પાછળ એક બહુ જ ગહેન વિજ્ઞાન અને માનવ મનોવિજ્ઞાન છુપાયેલું છે. એટલે કે જ્યારે આપણે આ કથાઓના મૂળ સુધી જઈએ ત્યારે સમજાય છે કે આ કોઈ સામાન્ય યુદ્ધની વાત નથી. અને એટલે જ આજના આપણે આ ડીપ ડાઇવમાં આપણે એક એવા વિષયના તળિયે જવાના છીએ જે સાંભળવામાં પૌરાણિક છે પણ સમજવામાં એકદમ આધુનિક છે. જી. આજે આપણે માતા ઉમા અંબિકા દ્વારા મહાભયંકર દૈત્યો શુંભ અને નિશુંભના વધ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, અને આજના આ વિશ્લેષણ માટે આપણી પાસે ડૉક્ટર સમીર કે પ્રજાપતિનો એક અત્યંત અભ્યાસપૂર્ણ લેખ છે. તેમણે દેવી ભાગવત પુરાણ, શિવ પુરાણની ઉમા સંહિતા અને માર્કંડેય પુરાણના ગહન સંદર્ભોને એકસાથે બહુ જ સરસ રીતે વણી લીધા છે. અને આપણું મિશન પણ બહુ સ્પષ્ટ છે. આ લડાઈના વર્ણનમાંથી આપણે યુદ્ધ નીતિ, સ્ત્રી સશક્તિકરણની સાચી વ્યાખ્યા, દુર્જન પ્રકૃતિનું સાયકોલોજીકલ એનાલિસિસ અને દિવ્ય ઉર્જાની કાર્યપદ્ધતિને સમજવી છે. બિલકુલ. આ બધી જ બાબતો એકબીજા સાથે એટલી સુંદર રીતે જોડાયેલી છે કે લાગે જ નહીં કે આ કોઈ હજારો વર્ષ જૂની વાત છે. તો શરૂઆત કરીએ એ માહોલથી જ્યાંથી આ મહાસંગ્રામના મંડાણ થાય છે. હા, ચંડ અને મુંડ નામના બે સેનાપતિઓ માર્યા ગયા છે. આ સમાચાર સાંભળીને શુંભ અને નિશુંભનો ક્રોધ આસમાને પહોંચે છે. તેઓ પોતાની એક અતિ વિશાળ સેના લઈને હિમાલય તરફ પ્રયાણ કરે છે. હવે ડૉક્ટર પ્રજાપતિના લેખમાં અહીં જે વર્ણન છે તે ઘણું સિનેમેટિક છે. અરે હા, મેં પણ વાંચ્યું. એવું નથી કે અસુરો માત્ર ચાલીને જ જઈ રહ્યા છે, પણ વાતાવરણમાં શિયાળના રુદન જેવા અપશુકનો થવા લાગે છે. આકાશમાં ડરાવણા સંકેતો દેખાય છે. જુઓ, વાતાવરણમાં થતા આ ફેરફારો બહુ સૂચક છે. પુરાણોમાં જ્યારે પણ આવી મોટી સેનાઓનું વર્ણન આવે છે ત્યારે પ્રકૃતિનું રિએક્શન ચોક્કસ દર્શાવવામાં આવે છે. મતલબ કે જ્યારે બ્રહ્માંડમાં કોઈ અત્યંત નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી ભેગી થાય છે ત્યારે તેનું વજન પ્રકૃતિ પણ અનુભવે છે, બરાબર ને? એકદમ સાચું. આ માત્ર કોઈ રાજાની સેના ન હતી. આ એક એવી ઘેરી નકારાત્મકતા હતી જે સમગ્ર બ્રહ્માંડના સંતુલનને ડગમગાવી રહી હતી. અને આ સંતુલન બચાવવા માટે સામે પક્ષે જે તૈયારી થાય છે તે આખી કથાનો મારો સૌથી ફેવરેટ હિસ્સો છે. અસુરોની સેના નજીક આવે છે ત્યારે દેવી ચંડિકા પોતાના ધનુષનો એવો પ્રચંડ ટંકાર કરે છે કે પૃથ્વીથી લઈને આકાશ સુધીનો વિસ્તાર ગુંજી ઉઠે છે. અને આ સાંભળીને અસુરો તેમને ચારે બાજુથી ઘેરી લે છે. હવે સામાન્ય રીતે લોકો શું વિચારે? લોકો તો એવું જ વિચારે કે આટલી મોટી સેના આવી છે તો બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને ઇન્દ્ર જેવા શક્તિશાળી દેવતાઓ પોતાના હથિયારો લઈને મેદાનમાં ઉતરી પડશે. હા, પણ અહીં એવું કંઈ જ થતું નથી. તેના બદલે એક અત્યંત જટિલ દિવ્ય પ્રક્રિયા થાય છે. અરે, અને એ પ્રક્રિયા ખરેખર આશ્ચર્યજનક છે. જો આજના જમાનાની ભાષામાં કહું તો આ જાણે કોઈ માર્વેલ કે ડીસી કોમિક્સના સુપરહીરો ટીમઅપ જેવું દ્રશ્ય છે. બરાબર, પણ એમાં બહુ મોટો ટ્વિસ્ટ છે. દેવતાઓ જાતે નથી આવતા. હા, તેમના શરીરમાંથી તેમની શક્તિઓ એટલે કે તેમના સ્ત્રી સ્વરૂપો પ્રગટ થાય છે અને એ ચંડિકા દેવીની પડખે જઈને ઊભા રહે છે. જી. મતલબ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જેવા દેવોએ જાતે લડવા જવા કરતા પોતાની શક્તિઓને મેદાનમાં ઉતારી દીધી. આજના કોર્પોરેટ વર્લ્ડમાં આને શ્રેષ્ઠ ડેલિગેશન ઓફ ઓથોરિટી કહી શકાય. સાચી વાત છે. પણ મને ખરેખર એ સમજવું છે કે શા માટે પુરુષ દેવોએ જાતે લડવાનું ટાળ્યું? તમારું પેલું ડેલિગેશનવાળું ઉદાહરણ મજાનું છે, પણ અહીં વાત જવાબદારી ટાળવાની નથી. જુઓ, આની પાછળ શિવ અને શક્તિનો સિદ્ધાંત કામ કરે છે. ધ ચેતના છે, જે શાંત હોય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તે પોટેન્શિયલ એનર્જી છે.
પણ કોઈ મહાભયંકર અનિષ્ટનો વિનાશ કરવાનો હોય ત્યારે ગતિશીલ ઊર્જાની જરૂર પડે. ઓ એટલે એ ગતિશીલ ઊર્જા એટલે શક્તિ, કાઇનેટિક એનર્જી. એકદમ. શિવ એ શક્તિ વિના શવ સમાન છે એવું કહેવાય છે. એટલે દેવતાઓની વાસ્તવિક તાકાત તેમના સ્ત્રી સ્વરૂપમાં જ રહેલી છે. વાહ, એટલે આ કોઈ જેન્ડરનો મુદ્દો નથી, પણ શુદ્ધ ઊર્જાનું વિજ્ઞાન છે. અને લખાણમાં જે વિગતો આપી છે તે તો બહુ રસપ્રદ છે. આ શક્તિઓ દેવોની આબેહૂબ નકલ હતી ખરું ને? હા, બિલકુલ. જેમ કે બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી હંસ પર બેસીને હાથમાં કમંડળ સાથે પ્રગટ થાય છે. ભગવાન શિવની શક્તિ મહેશ્વરી નંદી પર સવાર થઈ આગે છે. હા, હાથમાં ત્રિશૂળ અને મસ્તક પર ચંદ્ર સાથે. કુમાર કાર્તિકેયની શક્તિ જગદંબિકા રૂપે આવે છે. આનો અર્થ એ થયો ને કે મૂળ દેવની સંપૂર્ણ ઓથોરિટી હવે આ દેવીઓ પાસે છે. બરાબર. અને આ ઓથોરિટી કોની પાસે છે તે સાબિત કરતો એક બહુ સુંદર પ્રસંગ આવે છે. જ્યારે આ બધી શક્તિઓ ભેગી થઈ જાય છે ત્યારે ભગવાન શિવ ખુદ ચંડિકા દેવી પાસે આવે છે. અને તેમને કહે છે કે દૈત્યોનો નાશ કરો. હા, પણ દેવી શું કરે છે? દેવી શિવજીને જ પોતાના દૂત બનાવીને મોકલે છે. અરે વાહ! એટલે બ્રહ્માંડના સર્વોચ્ચ દેવ અહીં એક દૂત તરીકે કામ કરી રહ્યા છે. હા, તેઓ શિવ દ્વારા શુંભ અને નિશુંભને ચેતવણી મોકલાવે છે કે જો જીવતા રહેવું હોય તો પાતાળમાં જતા રહો. અને આના પરથી જ દેવીનું નામ શિવદૂતી પડ્યું. આ દર્શાવે છે કે આ મહાસંગ્રામમાં સુપ્રીમ કમાન્ડર માત્ર અને માત્ર દેવી જ છે. પણ આપણે જાણીએ છીએ કે દુશ્મન કંઈ ચેતવણી સાંભળીને પાછો ફરે એટલો સમજૂતો હતો નહીં? ના, બિલકુલ નહીં. અને ત્યાર પછી જે યુદ્ધ શરૂ થાય છે તે સામાન્ય યુદ્ધનીતિના બધા જ નિયમો તોડી નાખે છે. હા, અને અહીંથી જ રક્તબીજનો પ્રવેશ થાય છે. વૈષ્ણવી દેવી પોતાના ચક્રથી રક્તબીજ પર પ્રહાર કરે છે. પણ જાદુઈ રીતે રક્તબીજના શરીરમાંથી લોહીનું જે પણ ટીપું જમીન પર પડે છે તેમાંથી બીજો રક્તબીજ પેદા થઈ જાય છે. અને થોડી જ વારમાં હજારો રક્તબીજ ઉત્પન્ન થઈ જાય છે. આખું જગત એમનાથી ભરાઈ જાય છે. જો હું આને આજની ટેકનોલોજીની ભાષામાં સમજાવું તો રક્તબીજ જાણે એક અત્યંત ખતરનાક સેલ્ફ રેપ્લિકેટિંગ કોમ્પ્યુટર વાયરસ જેવો છે. આ એનાલોજી બહુ જ પરફેક્ટ છે. પણ આ વાયરસ કામ કઈ રીતે કરે છે? જુઓ, એક એવો વાયરસ કે જેને જેટલી વાર ડિલીટ કરવાનો પ્રયાસ કરીએ તે એટલી જ નવી કોપીઓ બનાવી લે. તમારું એન્ટીવાયરસ જેટલા પ્રહાર કરે વાયરસ એટલો જ ફેલાતો જાય. બરાબર. તો જ્યારે તમારા પોતાના જ શસ્ત્રો તમારા દુશ્મનની તાકાત વધારી રહ્યા હોય ત્યારે લડવું કઈ રીતે? આ તો એક અશક્ય લાગતો પડકાર છે. હા, અને આ અશક્ય પડકાર પાછળ એક બહુ જ ઊંડું મનોવૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે. રક્તબીજ એ કોઈ રાક્ષસ માત્ર નથી. તો પછી શું છે? તે આપણી અંદર રહેલી એવી સમસ્યાઓ કે ખરાબ ટેવોનું પ્રતીક છે જેની સામે સીધી લડાઈ કરવા જઈએ તો તે વધુ મજબૂત બનીને ઉભરે છે. એટલે કે હું એમ સમજુ કે જેટલું આપણે કોઈ ખરાબ વિચારને દબાવવાનો પ્રયાસ કરીએ તે એટલો જ વધુ મગજમાં આવતો રહે. એક્ઝેક્ટલી. મનોવિજ્ઞાનમાં જેને આયરોનિક પ્રોસેસ થિયરી કહેવાય છે. જો હું કહું કે અત્યારે એક ગુલાબી હાથી વિશે બિલકુલ ન વિચારતા તો સૌથી પહેલા ગુલાબી હાથી જ મગજમાં આવશે. હા, સાચી વાત છે. એવું જ થાય. રક્તબીજ એ એવા હઠીલા શત્રુનું પ્રતીક છે જે જમીનના સંપર્કમાં આવતા જ બહુગુણિત થઈ જાય છે. એને સીધા પ્રહારથી મારી શકાય તેમ ન હતો. અને એના માટે એક અલગ જ પ્રકારની રણનીતિ જોઈતી હતી જે કાલી માતા લઈને આવે છે. ડોક્ટર પ્રજાપતિના લેખમાં વર્ણવેલી આ ઘટના સાંભળવામાં થોડી રૂવાડા ઊભા કરી દે તેવી છે. ચંડિકા દેવી કાલી માતાને પોતાનું મુખ અત્યંત વિશાળ કરવા કહે છે. હવે જ્યારે ચંડિકા દેવી રક્તબીજ પર પોતાના શૂળથી પ્રહાર કરે છે ત્યારે કાલી માતા એ લોહીને જમીન પર પડતા પહેલા જ પોતાના વિશાળ મુખમાં ઝીલી લે છે. અને એટલું જ નહીં, કાલીના મુખમાં જે નવા દૈત્યો ઉત્પન્ન થાય છે તેને પણ તેઓ ખાઈ જાય છે. છેવટે લોહી જમીન પર પડતું બંધ થાય છે અને રક્તબીજ મરી જાય છે. પણ જુઓ, મારે અહીં એક બહુ વ્યાજબી પ્રશ્ન પૂછવો છે. આ દ્રશ્ય સાંભળવામાં અત્યંત ભયાનક અને હિંસક લાગે છે. હા, એવું લાગે ખરી. મતલબ લોહી પીવું, જન્મી રહેલા દૈત્યોને ખાઈ જવા. સામાન્ય રીતે આપણે દૈવી શક્તિઓ પાસે શાંતિ અને સૌમ્યતાની અપેક્ષા રાખીએ છીએ. શું અનિષ્ટનો નાશ કરવા માટે દિવ્ય શક્તિએ પણ આટલું ભયંકર સ્વરૂપ લેવું પડે? તમારો આ પ્રશ્ન બહુ સ્વાભાવિક છે. પણ તમે આને એક મેડિકલ પરિસ્થિતિ તરીકે જુઓ. સામાન્ય બીમારી હોય ત્યારે હળવી દવાઓ કામ કરે. બરાબર.
પણ જ્યારે શરીરમાં કેન્સર કે ગેંગ્રીન જેવો રોગ બહુ ઊંડે સુધી પ્રસરી ગયો હોય ત્યારે ડૉક્ટરને એક આકરી અને લોહીલુહાણ સર્જરી કરવી પડે છે. ત્યાં મલમપટ્ટી કામ ના આવે. અરે વાહ! એટલે કાલી માતાની આ ક્રિયા એક પ્રકારની કોસ્મેટિક સર્જરી હતી એમ કહી શકાય. બિલકુલ. રક્તબીજનું લોહી એ એક એવું ઝેર હતું જે પૃથ્વી પર ફેલાઈ રહ્યું હતું. તેને નષ્ટ કરવા માટે એ નકારાત્મકતાને પોતાનામાં સમાવી લેવી જરૂરી હતી. હા, હું સમજી ગઈ. કાલી માતા સમય અને કાળનું પ્રતીક છે, જે બધું જ પોતાનામાં ગરકાવ કરી જાય છે, કોઈ પણ ભેદભાવ વિના. એટલે ક્યારેક શાંતિ સ્થાપવા માટે પણ કઠોર બનવું પડે છે. આ રીતે વિચારવાથી ખરેખર એ જે ભય હતો તે આદરમાં બદલાઈ જાય છે. હવે આ ક્રૂર અંત પછી યુદ્ધનું સ્વરૂપ ફરીથી બદલાઈ જાય છે. શારીરિક લડાઈ જાણે એક તાત્વિક ચર્ચામાં ફેરવાઈ જાય છે. જી. નિશુંભ સીધો મેદાનમાં આવે છે. લેખમાં નોંધ્યા મુજબ આ સમયે આકાશમાં ઉલ્કાપાત થવા લાગે છે. હા, નિશુંભ પોતાની આસપાસ જુએ છે કે બધું જ ઉલટસુલટ થઈ રહ્યું છે. ગરીબ અમીર બની રહ્યા છે અને મૂર્ખ લોકો પ્રશંસા પામી રહ્યા છે. એટલે તેને સ્પષ્ટ સમજાઈ જાય છે કે આ જે શક્તિ સામે ઊભી છે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ સર્વોચ્ચ દૈવી શક્તિ શિવા છે. બરાબર. આ ક્ષણ બહુ મહત્વની છે, કારણ કે અહીં નિશુંભને સત્યનું જ્ઞાન થઈ ગયું છે. હા, પણ એ જ તો મારો પ્રશ્ન છે. જો તેને હકીકત સમજાઈ ગઈ છે કે તે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ સામે લડી રહ્યો છે, તો તેણે શરણાગતિ કેમ ન સ્વીકારી? એનું કારણ તેનો અહંકાર છે. મતલબ, એક બુદ્ધિશાળી યોદ્ધા તો પરિસ્થિતિનો તાગ મેળવીને તરત પીછેહટ કરી લે ને, છતાં તે સામસામી લડવાની જીદ પકડી રાખે છે. આવું શા માટે? જો અહીં આપણને દુર્જન પ્રકૃતિના અહંકારનો બહુ મોટો મનોવૈજ્ઞાનિક સત્ય જોવા મળે છે. જ્ઞાન હોવું અને તે જ્ઞાનનો સ્વીકાર કરવો, આ બંને બહુ જ અલગ વસ્તુઓ છે. હા, એ વાત તો છે. નિશુંભને ખબર છે કે તે હારવાનો છે, પણ તેનો અહંકાર તેને ઝૂકવા નથી દેતો. કથામાં કૌશિકી દેવી કાલીને બહુ સરસ કહે છે કે ખરાબ કર્મથી વિપત્તિમાં વ્યક્તિની બુદ્ધિ વિપરીત થઈ જાય છે. અચ્છા, એટલે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. બરાબર. જ્યારે તમારા કર્મો ખરાબ હોય, તમારો અહંકાર ચરમસીમા પર હોય, ત્યારે સંકટના સમયે તમારી પોતાની બુદ્ધિ જ તમારો સાથ છોડી દે છે. તમને સાચો રસ્તો દેખાતો હોવા છતાં તમે ખોટો રસ્તો જ પસંદ કરો છો. હા, જેને આપણે આધુનિક ભાષામાં કોગ્નિટિવ ડિસોનન્સ કહીએ છીએ. સત્ય સામે હોવા છતાં માણસ વિનાશ તરફ દોડતો જાય. અને એ જ થાય છે. જી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. છેવટે દેવી એક ઝેરી બાણથી નિશુંભના લીલા સમાપ્ત કરે છે. હવે જ્યારે એક અહંકાર તૂટે છે ત્યારે એનાથી પણ મોટો અહંકાર મેદાનમાં આવે છે. નાના ભાઈના મૃત્યુથી મોટા ભાઈ શુંભનો ક્રોધ ફાટી નીકળે છે. અને હવે જે ઘટના બને છે તે આ સમગ્ર કથાની સૌથી મોટી ફિલોસોફિકલ ક્ષણ છે. શુંભ અને દેવી વચ્ચેનો સંવાદ આખા પુરાણનો આત્મા છે. હા, શુંભ રથ પર સવાર થઈને આવે છે અને દેવીને એક ટોણો મારે છે. તે કહે છે કે તું ખોટો અહંકાર ન કર, તું અન્ય સ્ત્રીઓનો સહારો લઈને લડે છે. જરા વિચારો, આ વાક્યમાં શુંભનો પુરુષવાદી અહંકાર કેટલી સ્પષ્ટ રીતે દેખાય છે. તેને લાગે છે કે એક સ્ત્રી એકલી ક્યારેય આટલી શક્તિશાળી ન હોઈ શકે. બિલકુલ. તે સ્ત્રીઓની શક્તિને અંડર એસ્ટિમેટ કરી રહ્યો છે. પણ આ સાંભળીને અંબિકા માતા જે જવાબ આપે છે તે ખરેખર અદ્ભુત છે. હા, માતા કહે છે કે આ બધી મારી જ વિભૂતિઓ છે, જે મારા શરીરમાં પ્રવેશી રહી છે. અને તરત જ બધી જ દેવીઓ અંબિકાના શરીરમાં લીન થઈ જાય છે. દેવી સાબિત કરે છે કે તે એકલા જ આખા જગતમાં વ્યાપ્ત છે. આને આપણે આજના જમાનાનો અલ્ટિમેટ માઇક ડ્રોપ મોમેન્ટ કહી શકીએ. હા, આ એક બહુ પાવરફુલ મોમેન્ટ છે. આ માત્ર સ્ત્રી શક્તિકરણનું પ્રતીક નથી, પણ આની પાછળ અદ્વૈત વેદાંતનો મૂળ સિદ્ધાંત પણ છે. અદ્વૈત વેદાંત એટલે કે બે નથી, બધું એક જ છે, રાઈટ? એકદમ સાચું. આ ઘટના સાબિત કરે છે કે અનેક સ્વરૂપોમાં દેખાતી શક્તિ મૂળભૂત રીતે એક જ અખંડ ઊર્જા છે. બધું એક જ મૂળ શક્તિના વિવિધ રૂપો છે. હું સમજી. અને આ સમજ્યા પછી આકાશમાં જે અંતિમ યુદ્ધ થાય છે તે માત્ર એક એક્શન સીન નથી રહેતો. દેવી શુભના ચક્રોનો નાશ કરીને માત્ર એક જ ત્રિશૂળના પ્રહારથી તેનો વધ કરે છે. જી. યુદ્ધ શાંત થાય છે. અને આ શાંતિ માત્ર યુદ્ધના અંતની નહીં,
પણ એ ભ્રામક અહંકારના અંતની શાંતિ હતી. પણ જુઓ, અહીં કથાનો પૂરેપૂરો અંત નથી આવતો. મને આ લેખમાં એક બહુ જ મોટો પ્લોટ ટ્વિસ્ટ જોવા મળ્યો. કયો ટ્વિસ્ટ? સ્ત્રોતમાં લખ્યું છે કે અંબિકા માતાના હાથે મૃત્યુ પામવાથી શુંભ અને નિશુંભ જેવા ભયંકર દૈત્યોને પણ ઉત્તમ ધામ એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. હા, એવું લખ્યું છે. હવે મારી તકલીફ એ છે કે આ તો કર્મ અને ન્યાયના સિદ્ધાંતની જ વિરુદ્ધ લાગે છે. કોઈ સિરિયલ કિલર જેવા દૈત્યને જેણે આટલો અત્યાચાર કર્યો છે તેને સીધો મોક્ષ કેવી રીતે મળી શકે? આનું લોજિક શું છે? તમારો આ આંચકો સ્વાભાવિક છે, પણ અહીં જ ભારતીય અધ્યાત્મની ખરી ગહનતા છુપાયેલી છે. પુરાણોમાં એક બહુ જ સુંદર કન્સેપ્ટ છે જેને સ્મરણ ભક્તિ કહેવાય છે. સ્મરણ ભક્તિ એટલે કે શત્રુતાથી કરવામાં આવતી ભક્તિ? બરાબર. જરા વિચારો, જ્યારે તમે કોઈને અતિશય નફરત કરો છો, દુશ્મની રાખો છો, ત્યારે પણ તમે દિવસ-રાત માત્ર ને માત્ર તેના જ વિશે વિચારો છો. હા, એ તો છે. શુંભ અને નિશુંભના મનમાં ભલે ક્રોધ હતો, પણ તેમનું પૂરું ધ્યાન સતત દેવી પર જ કેન્દ્રિત હતું. તેઓ માત્ર દેવીનું જ સ્મરણ કરતા હતા. ઓકે, એટલે તેમનો ફોકસ એટલું ઇન્ટેન્સ હતું કે તે એક પ્રકારના ધ્યાનમાં ફેરવાઈ ગયું. બિલકુલ. આ સતત ધ્યાન એક પ્રકારની સ્મરણ ભક્તિ બની ગઈ. અને જ્યારે પરમ શક્તિના હાથે તેમનો અંત આવ્યો, ત્યારે તેમના પાપો બળીને ખાક થઈ ગયા અને ચેતના મુક્ત થઈ ગઈ. અરે વાહ! આ તો એકદમ માઇન્ડ બ્લોઈંગ નિષ્કર્ષ છે. એટલે કે આ સમગ્ર કથા માત્ર હથિયારોથી લડાયેલા યુદ્ધની છે જ નહીં. ના, આ તો યુદ્ધનીતિ, સાચા સ્ત્રી સશક્તિકરણનું દર્શન અને દુર્જન પ્રકૃતિની મનોવૈજ્ઞાનિક ગાંઠોનું પૃથ્થકરણ છે. ઉમા પાર્વતી જ સમગ્ર જગતની જનની છે. અને મને લાગે છે કે તેમના આ વિવિધ સ્વરૂપોને લીધે જ આજે આપણને મંદિરોમાં દેવીઓનું આટલું સમૃદ્ધ અને વૈવિધ્યસભર મૂર્તિ વિધાન જોવા મળે છે. સાચી વાત છે. આ કથાઓ આપણને શીખવે છે કે બહાર દેખાતા યુદ્ધો વાસ્તવમાં આપણા મનની અંદર ચાલતા યુદ્ધોના જ પ્રતિબિંબ છે. તો આજના આ અત્યંત રોમાંચક વિશ્લેષણને અંતે આ કથા આપણા સૌ માટે એક બહુ જ ઊંડો વિચાર મૂકી જાય છે. જી. જરા વિચારીએ કે આ કથામાં અસુરો દુશ્મનીના ભાવથી પણ સતત દેવીનું સ્મરણ કરતા હોવાથી છેવટે મુક્તિ પામે છે. તેમનો વિરોધ જ તેમના કલ્યાણનું કારણ બની જાય છે. બરાબર. તો શું આપણા પોતાના જીવનમાં આવતા મોટા સંઘર્ષો કે વિરોધો આપણને આપણી અંદર રહેલી કોઈ સકારાત્મક શક્તિને ઓળખવાની વધુ નજીક તો નથી લઈ જતા ને? બહુ સાચો પ્રશ્ન છે. જો કોઈ મોટો પડકાર સતત આપણી સામે ઊભો રહે તો શું તે આપણા કોઈ મોટા આંતરિક પરિવર્તનનું કારણ બની શકે ખરો? આ એક એવો વિચાર છે જેને આપણે સૌએ શાંતિથી પોતાના જીવન સાથે જોડીને વિચારવો રહ્યો. આજની આ ખાસ ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહો,